ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંબંધને સૌથી ઊંચો રાખવામાં આવ્યો છે, પરંતુ કમનસીબ કહો કે સમયની માંગ કહો, સમયાંતરે આપણા ભારતમાં પશ્ચિમના અમુક રીત રિવાજો પણ ઘૂસી ગયા છે, જેમાંનો એક રિવાજ છે લીવ ઇન રિલેશન, એટલે કે સાથે રહો પરંતુ પતિ પત્નીની જેમ નહીં। આ રિશ્તાને લઈને, આ સંબંધને લઈને અનેક ચર્ચા, વાદ વિવાદ જોવા મળે છે, વાંચવા મળે છે। તો ખાસ કરીને લીવ ઇન રિલેશનશિપ બાબતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદા બાદ શું પરિસ્થિતિ થશે અને દૂરગામી શું અસરો થશે તે બાબતે મહિલા સંગઠનના અગ્રણીઓ શું કહે છે, સાંભળીએ એમના જ શબ્દોમાં। લીવ એન્ડ રિલેશનશિપ વિશે સુપ્રીમ કોર્ટે હમણાં એક ચુકાદો આપ્યો। ચુકાદા બાદ એણે થોડી ગાઈડલાઇન્સ પણ પ્રસિદ્ધ કરી। આને કારણે આવા પ્રકારના સંબંધો છે એના ઉપર શું અસર આવશે, સામાજિક જવાબદારીઓ શું પેદા થશે। લતાબેન જેઓ સામાજિક કાર્યકર છે અને તેઓ પોતાના એના પાસે વિચારો વ્યક્ત કરશે। બે ત્રણ વસ્તુ છે। એક તો છે કે ભારતની અંદર લગ્ન સંસ્થાઓ છે એ બહુ જ મજબૂત અને પારંપરિક છે અને જેના સારા પરિણામો પણ ભારતને મળ્યા છે। પશ્ચિમી દેશોની અગર આપણે વાત કરીએ ત્યાં આ પ્રથા નથી, જેના કારણે ઘણા સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે। પણ એક વાત છે, એમને એમાં સ્વતંત્રતા મળે છે। ભારતની આ લગ્ન સંસ્થા બહુ જ વિચારપૂર્વક ઘડેલી અને કુટુંબ ભાવનાને ટકાવનારી પ્રથા છે, પણ જ્યારે એ પ્રથામાં કુરિવાજો આવે છે તો સમાજ સામે એક પ્રશ્નચિહ્ન ઘણો થાય છે। હવે આ જે પ્રશ્નચિહ્ન છે જેને માટે એવા ઘટનાઓ ઘટે છે અને ન્યાય અદાલતોને આવા ફેસલાઓ કે આવા કાયદાઓ ઘડવાની ફરજ પડે છે। લિવ ઇન રિલેશનશિપની જે આખી વાત છે એ હું જાણું છું કે મારા અનુભવ મુજબ કે ઘણી વખત આપણી સામાજિક રીતે સ્ત્રીઓને એની પસંદગીના લગ્ન કરવાની છૂટ નથી હોતી। જેમ કે કચ્છમાં પણ ઘણા સમાજો છે જ્યાં બાળ લગ્ન થાય છે, નાની ઉંમરે પરણાવી દેવાય છે, પછી છોકરીઓને પૂછવામાં પણ નથી આવતું। બીજું કે ઘણા રીતિ રિવાજના કારણે જ્યાં દહેજ ઓછું દેવું પડે અને એના માટે પણ એ પરણાવી દેતા હોય છે। તો દહેજ ઓછું ના દેવું પડે, મા બાપોની ક્ષમતા ન હોય એટલે પણ પસંદગી વગરના પણ લગ્નો થઈ જાય છે। ઘણીવાર મોટી ઉંમરના સાથે પણ લગ્ન થઈ જાય છે, છોકરીઓ નાની ઉંમરની હોય છે। તો આ બે મેલ વિવાહ જેને કહેવાય, જેનું તાલમેલ નથી, એવા જ્યારે લગ્નો થાય છે તો એનો પ્રતિબિંબ ક્યાંય ને ક્યાંય પ્રત્યાઘાત એના પડતા હોય છે। તો આ પ્રત્યાઘાત જે છે એ લિવ ઇન રિલેશનમાં કન્વર્ટ થાય છે। દેશ આઝાદ છે, હવે સ્ત્રીઓ પણ આઝાદ છે, પુરુષ સમોવડી બની છે, તો એને એનો નિર્ણય લેવાનો અધિકાર છે। અને વ્યક્તિગત રીતે અગર આપણા બંધારણ જોઈએ તો રાઇટ ટુ ચોઇસ એ પણ એક બંધારણીય અધિકાર સ્ત્રી અને પુરુષ બંનેને છે। જે હમણાં તાજેતરની બધી ઘટનાઓ છે જે કોર્ટે જજમેન્ટ આપ્યા છે એમાં આવી ઘણી દુવિધાઓ પણ કોર્ટને પણ અનુભવવી પડે છે। આનું રિફ્લેક્શન એ થાય છે કે સમાજ આવી દુવિધાથી પીડાય પણ છે। લગ્ન સિસ્ટમ કરતાં સામાજિક વિચારોની જે બદલાવ છે એ હવે લઈ આવવાની જરૂર છે। ઘણા સમાજોએ પહેલ કરી છે કે દહેજ ન દેવું, સમૂહમાં લગ્ન કરવા, એ સારી બાબત છે અને કચ્છે એનામાં ઘણું પ્રયાસ કર્યું છે। એટલે જ હું વારંવાર કહું છું કે પરિપક્વતાથી અગર લિવ ઇન રિલેશનનો જો નિર્ણય લેવાય તો આના સારા પરિણામો છે। પણ જો સમજ્યા વગર કરી જે અકુદરતી સંબંધો છે, જેમ કે કાલે સુપ્રીમ કોર્ટ પણ કીધું કે કુદરતી જેમ સ્ત્રી અને પુરુષ છે જે લગ્નથી નથી બંધાયા પણ એમને સાથે રહેવું છે અને આ લગ્નનો બોજ લાગતો હોય એ નથી લેવો, તો એ માન્ય છે। પણ એક લગ્ન છે અને ત્યાં છૂટા નથી, ત્યાં તમે બીજા કરો, તો એવા સંબંધો એ લિવ ઇન રિલેશનના ઓઠા હેઠળ આપણે ચલાવી ના શકાય ને સમાજમાં રહેવાથી સુરક્ષા પણ મળતી હોય છે। તો એની જે શું કહેવાય એ પ્રથા પછી ધીમે ધીમે તૂટી જશે તો વ્યક્તિઓ વચ્ચે સંબંધો પણ નહીં રહે। અમર હેર મેકિંગ સલૂન એસી
મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. સામાન્ય રીતે ટ્રાફિક નિયમન અંગે જાગૃતિના કાર્યક્રમો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થતા હોય છે, પરંતુ સદનસીબે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ડિસેમ્બરમાં પણ આ કાર્યક્રમ યોજાયો, જે પ્રશંસનીય છે. ભુજમાં પશ્ચિમ કચ્છ ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરી નાગરિકોને ટ્રાફિકનું શિક્ષણ અપાયું હતું. ભુજના આજે પશ્ચિમ કચ્છ ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલી યોજવામાં આવી હતી. આ રેલીને SP વિધિ ચૌધરીએ લીલી ઝંડી આપી સ્ટાર્ટ આપેલ હતો. આ રેલીઓ લોકોમાં ટ્રાફિકની સેન્સ વધે, નિયમોની જાણકારી તથા વાહન ચલાવવા માટેની સતર્કતા અંગેનું શિક્ષણ આપે છે. આ રેલી પ્રસંગે SP વિધિ ચૌધરી, DYSP શ્રી પટેલ, जिला ट्रैफिक पुलिस PI NN जादव, LCB PI मल्होत्रा वगैरह हाजिरी आपी थी. ट्रैफिक अवेयरनेस का हम लोग कैंपेन आज से स्टार्ट कर रहे हैं. उसी को लेके ये हेलमेट रैली आयोजित की गई है और ये बात पब्लिक को और हम सभी को समझने की ज़रूरत है कि जो भी ट्रैफिक के रूल्स है वो हमारी ज़िंदगी के लिए है, उसको बचाने के लिए है. कई बार ऐसा होता है कि एक्सीडेंट जो होते हैं, अगर किसी ने हेलमेट पहना हो तो वो बच सकता था, लेकिन विदाउट हेलमेट उसकी जान जोखिम में आ जाती है और फैटल एक्सीडेंट्स हो जाते हैं. इसी को लेके हमने पूरे भुज सिटी में ये हेलमेट रैली का आयोजन किया है ताकि भुज की जनता, हमारे लोग ये समझे, सिटीजन्स ऑफ इंडिया की हेलमेट उनकी सुरक्षा के लिए है, उनकी ज़िंदगी को बचाने के लिए. और ना सिर्फ हेलमेट बल्कि ट्रैफिक के जितने भी रूल्स हैं वो उन्हीं के लिए बने गए हैं और उनको फॉलो करें प्रॉपर. तो डेफिनेटली एक ट्रैफिक सेंस की बहुत ज़्यादा ज़रूरत है और उसी ट्रैफिक सेंस को लोगों में लाने के लिए ट्रैफिक अवेयरनेस कैंपेन के नए और भी प्रोग्राम आयोजित किए जाएंगे और इसमें मीडिया से भी हमें बहुत ज़्यादा अपेक्षा है कि आप लोगों का भी सहयोग ट्रैफिक के रिलेटेड पब्लिक को अवेयर करने के लिए हमें मिलेगा. धन्यवाद. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. न्यू वर्सानी इलेक्ट्रिकल, ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो, भुज, कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 94272 72620. ईमेल newvarshani.electrical@hotmail.com. રાજકોટ નાગરિક સહકારી બેંક ભુજના 22મા સ્થાપના દિવસ પ્રસંગે ટાઉન હોલ ખાતે શરદ ઠાકરનું પ્રવચન યોજાયું હતું અને સ્થાપના દિનની ઉજવણી પણ કરાઈ. રાજકોટ નાગરિક સહકારી બેંકની ભુજની બ્રાન્ચને 21 વર્ષ પૂર્ણ થયા અને 22મા સ્થાપના દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નગર અધ્યક્ષા હેમલતાબેન, જિલ્લાના પોલીસ પ્રોસિક્યુટર KC ગોસ્વામી, શહેરના અગ્રણીઓ, ગ્રાહકો વગેરે હાજર રહ્યા હતા. બેંક દ્વારા વધુ લોકરની સુવિધાઓ તથા ATM વગેરે શરૂ કરવામાં આવશે તેવું મેનેજર નવીન વ્યાસે જણાવ્યું હતું. મારું નામ નવીન ત્રંબકલાલ વ્યાસ, રાજકોટ નાગરિક સહકારી બેંક ભુજ શાખામાં મેનેજર તરીકે કામ કરું છું. આજથી લગભગ 21 વર્ષ પહેલાં આ બેંકે ભુજમાં પોતાની પ્રથમ શાખા ખોલી. કચ્છ સરહદી વિસ્તાર હતો, એ સમયે દુષ્કાળની સતત ઓછાયા કચ્છ ઉપર પડતા હતા. એ સમયે સમાજના નાના વર્ગને આપણે સહાયરૂપ થઈ શકીએ અને નાના માણસને આ મોટી બેંક છે એવું જે અમારું સૂત્ર છે એ ચરિતાર્થ કરી શકીએ, એટલા માટે ભુજ શાખા આજથી 21 વર્ષ પહેલાં શરૂ થઈ, આજ 22મા વર્ષમાં પ્રવેશ છે અને 22મા વર્ષના
અનુસંધાને આ શાખા સામાન્ય લોકોની, કચ્છના લોકોની વધુમાં વધુ સેવા કરી શકે એટલા માટે આ કાર્યક્રમ છે કે બેંકોની અલગ અલગ સ્કીમો એના વિશે આ કાર્યક્રમના અનુસંધાને લોકો અમારી પાસે આવે. આજની તારીખમાં લોકરોની બધે શોર્ટેજ છે, તો અમારી બેંકે 3 કેબિનેટમાં 180 લોકર નવા મંગાવી અને સામાન્ય લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન કર્યો. અને સાથે સાથે ટેકનોલોજીનું જે યુગ છે, તો નવા પબ્લિકની અપેક્ષા છે કે એટીએમ આવવું જોઈએ, ઇન્ટરનેટ આવવું જોઈએ. એવા પણ બેંક ધીરે ધીરે આગળ જે પદાર્પણ કરવાની છે એની માહિતી મળે આના અનુસંધાન, એટલા માટે અમે પ્રયત્નશીલ છીએ. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250016, રવિભાઈ 9877953590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. સમયાંતરે ભારતમાં શિક્ષણને લઈને નવા નવા પ્રયોગો થતા હોય છે. એવો જ એક પ્રયોગ કહો કે પછી એક નવો ફેરફાર. BA અને BSc કોર્સ બંધ થાય તેવી સંભાવના છે. તેની સામે નવા વ્યવસાયિક કોર્સ શરૂ થાય તેવા નિર્દેશ. દર્શક મિત્રો, અભ્યાસક્રમમાં કંઈ ને કંઈ ફરક થતો રહે છે અને સરકાર પણ કંઈક ને કંઈક વિચારીને નવું કંઈક કરવાનો પ્રયત્ન કરતા હોય છે. વહીવટી રીતે એ વિચારોમાં આવ્યું તો ઘણી વખત નુકસાન થાય છે. તો BA BSc ના ડિગ્રી બંધ કરવી અને તેને બદલે વ્યવસાયિક કોર્સ સાથે એને જોડી દેવી એવી એક વિચારણા ભારત સરકાર દ્વારા ચાલે છે. તો આ ખરેખર શું બાબત છે? તો માતૃછાયાના એક સાયન્સ ટીચર આપણી સમક્ષ હાજર છે, તેઓ પોતાના વિચારો વ્યક્ત કરશે. સામાન્ય રીતે સરકારના પ્રયત્નો એવા હોય છે કે જેને પરિણામે પ્રજાને મહત્તમ ફાયદો મળે. તો મને લાગે છે કે આ જે અભ્યાસક્રમ દાખલ કરવાનો છે એના પાછળ પણ એવો હેતુ હોઈ શકે કે BA કે BScમાં જે જરૂરી પાયારૂપ બાબતો છે, ભાષા, ગણિત, વિજ્ઞાન, એનું જ્ઞાન તો આ નવા અભ્યાસક્રમોમાં પણ રહેશે જ, પણ સાથે સાથે વ્યવસાયલક્ષી દાખલ કરવાને પરિણામે જે યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન આવે છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પણ ક્યારેક વ્યવહારમાં પ્રેક્ટિકલ બાબતોમાં નિષ્ફળ જતા હોય છે, એ નિષ્ફળતા એમને ન મળે અને વ્યવસાય પણ તરત મળી શકે અથવા સ્વતંત્ર વ્યવસાય કરી શકે, એ ઉમદા હેતુથી જ આ નવો અભ્યાસક્રમ આવતો હશે. સામાન્ય રીતે તો તજજ્ઞોની કમિટીઓ હોય છે અને એના દ્વારા આવા નિર્ણયો લેવાતા હોય છે, પણ તેમ છતાં પણ જાગૃત પ્રજા તરીકે આપણે પણ એની વિશેષ માહિતી જો મેળવીએ તો વધુ સારું રહે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઉદ્ધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. કોઈ પણ કલાકારને પ્લેટફોર્મ મળે તો એની કલા વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચી શકે. કચ્છની લોકકલા આજે અનેક સંસ્થાના સહયોગથી 7 સમંદર પાર પણ ગઈ છે. ત્યારે મળશું એવા કલાકારોને જે કચ્છની કલાને બ્રાઝિલ સુધી લઈ જવા માટે સક્ષમ બન્યા છે.
કચ્છની લોકકલા જે આજે ખૂબ જ દયાજનક સ્થિતિમાં છે. કચ્છની કલાને જીવંત રાખતા કલાકારો આજે ડ્રાઇવિંગ તથા ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જે અત્યંત ખેદજનક વાત કહેવાય. આ કલાને જીવતી રાખવા, આવી કલાને સાચવનારા આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખૂબ જ ઝઝૂમી રહ્યા છે. આ સાંસ્કૃતિક ધરોહર સાચવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા તો તેમના આ સંઘર્ષની વ્યથા સાંભળીએ તેમના જ શબ્દોમાં. આપણું નામ છે જત ઉસ્માન સોનુ અને કહેવાય છે સુરદો. આ લકડાનું બનાવટ છે. હમણાં તો નહીં જોયું, લગભગ 150 વર્ષની તો આ વસ્તુ છે. મારા પહેલે મારા બાપાજી વગાડતા હતા, પિતાજી હતા એ વગાડતા હતા. પેઢીથી તર પેઢી આમ હાલ્યો. 150 વર્ષ સુધી અમારી પેઢી એમ એટલે 4 પેઢી થઈ ગઈ, 4-5 પેઢી. સસ્તા પણ અમને સાથ આપે છે. એવી રીતે વધારે સસ્તા સાથ આપે તો આ વસ્તુને થોડીક, અમે હું ડ્રાઈવરી કરું છું હમણાં તો, પણ આ વસ્તુને ટકાવી રાખી તો અમારી પરંપરા હતી, એ હિસાબે અમે ટકાવી રાખી છે. તો ધંધો કરવો પડે, એના ઉપર મારું ગુજરાન નથી હાલતો. એટલે અમને એમ થાય કે પણ જો સસ્તા અમને સાથ આપે વધારે સરકાર થ્રુ, કે સરકાર સાથ આપતી હોય તો આ વસ્તુને અમે માનીએ કે આ વસ્તુ અલુપ થઈ જાય તો પછી પણ પાછળ કોણ આ વસ્તુ નીકળશે. મારું નામ છે જત મુસ્તફા અલી, ગામ બારાવાણ, તાલુકા અબડાસા. અમારો એ છે સાહેબ કે અમે જ્યારે 15 થી 17 વર્ષના હતા ત્યારે આ સુરંદાવાદ એક છે એના સાથે બેથ ગાઉં છું. અને અમારા જે વડીલો છે એના સાથે હું એના પાસે શીખ્યો અને અત્યારે અમને આ છોંક થાય છે, એના હિસાબે છોંકના હિસાબે આ સુરંદા સાથે હું બેથ ગાઉં છું. સિંધી કાફી પણ ગાઉં છું, મોલુદ આવે. કે અમને અમારો ગરીબી જે એરિયા છે એમાં અમને કદાચ દાન નહીં મળે, એના હિસાબે અમને પ્રોગ્રામ નથી મળતા બરોબર. તો અમને અહીંયાના જે રણઉત્સવ છે કે એ બધા કાર્યક્રમો છે એમાં અમને ભાગ લેવો જોઈએ, જરૂરી છે. તો અમને એ પ્રોગ્રામ મળે તો એના માટે અમને. મારું નામ દાના ભારમલ છે. દાનાભાઈ, શું તમે કયા વાદ્યો વગાડો છો? હું કચ્છનો લોકવાદ્ય ઘડો ગમેલો પરંપરાગત રીતે અમારી સમાજમાં વાગે છે અને હું આ ઘડો ગમેલો વગાડું છું અને સાથે ગાઉં છું. અને જે કચ્છના લોક સંગીત છે, જેવી રીતે આપણે સુરંદો છે, મોરચંગ છે, મોરલી છે, પછી જોડિયા પાવા છે, એના સાથે સંગતમાં પણ આ ઘડો ગમેલો વગાડું છું. સરકાર પાસે અમે માગીએ છીએ કે કચ્છના જે મોટા મોટા ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે એમાં આ કચ્છની લોકસંગીતને બોલાવવામાં આવે કે મોટા મોટા પ્રોગ્રામો આપે તો એના થ્રુ આ કચ્છની કલા ટકી રહેશે. તો બીજી તરફ આ કલાકારો વ્યારે આવતી સંસ્થાની કામગીરી અંગે વાત કરતા સંસ્થાના સંચાલક. મારું નામ ભારમલ સંજોટ, હું કલા વારસો સંસ્થામાં કામ કરું છું. એક રીતે કહીએ છીએ તો ઘણું બધું અમે સફળ ગયા છે, પણ જેટલો કહીએ એટલો હજી નથી, કારણ કે હજી અમારી શરૂઆત છે. અને ખાસ કે અત્યારે આપણે જે આ સુરંદાવાળા વાદક ભાઈ જે છે ઉસ્માનભાઈ, એ પોતે એક કલાકાર છે વાદ્યના, અને એ જે આપણું વાદ્ય જે છે એ પણ આપણું એક પરંપરાગત એક જ વાદ્ય છે આખા ભારતની અંદર. તો આ જે કલા બધી લુપ્ત થઈ રહી છે તો એને પ્રમોટ કરવા માટે કલા વારસો સંસ્થા હંમેશા પ્રયત્નો કર્યા છે અને કરતી રહે છે. અને આવા જે કલાકારો છે એ લોકોને બારે આપણે અહીંયા ખાસ કરીને અમે એક પરંપરાગત જે રેહાણ છે તો એ રેહાણમાં એ લોકોને પહેલા સ્થાનિક આપણે તક આપીએ, પછી તાલુકા લેવલ, જિલ્લા લેવલ, એવી રીતે આપણે આ જે કલા છે એમને આગળ વધારવા માટે કલા વારસો કામ કરી રહ્યો છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19,
LIC ઓફિસની પાસે કોલેજ રોડ ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આરટીઓ કચેરી ભુજમાં આજે પસંદગીના નંબરો મેળવવા માટેના ભાવપત્રકો ખોલવામાં આવ્યા હતા. 248 થી વધુ અરજીઓ આવી હતી. એક નંબર 15,000 વેચાયો. ભુજ આરટીઓ કચેરીમાં પસંદગીના નંબરોની નવી સિરીઝ ખુલતી વેળાએ પસંદગીના નંબરો મેળવવા માટે બોલી બોલવામાં આવી હતી. ટુ વ્હીલરની નવી સિરીઝ GJ12 CE 1 થી 9999 નંબરની સિરીઝ માટે 248 થી વધુ અરજીઓ આવતા આ હરાજીમાં એક નંબર માટે ₹15,000ની બોલી લગાવવામાં આવી હતી. નંબરની પસંદગી માટે શોખીનો ઘણી વખત ઊંચી બોલી બોલી અને નંબર મેળવતા હોય છે, પરંતુ આ વખતે લોકોએ મોટી બોલી બોલવામાં દિલચસ્પી દાખવી ન હતી. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ ડ્રામાબાજી. ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રીતસરનો હંગામો થયો હતો, જેમાં હળવો પોલીસ લાઠીચાર્જ પણ થયો હતો. કોંગ્રેસ દ્વારા મીઠી રોહર સીટના ઉમેદવારનું ઉમેદવારી પત્રક પાછું ખેંચવા માટે મામલતદાર કચેરીએ આવતા આ હંગામો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના 200 જેટલા વ્યક્તિ દ્વારા ઉમેદવારના અપહરણની ડ્રામાબાજી અડધા કલાક સુધી ચાલી હતી, એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. 1 કલાકથી આ રસાકસી ભરી ડ્રામાબાજી બાદ ફોર્મ પરત ખેંચવામાં આવ્યો હતો. મામલતદાર કચેરીના મોમાયા ગઢવી અને ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ આ તાળા માર્યો હતો એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. મુન્દ્રા તાલુકાના ટુંડા વાંટના બહુચર્ચિત જમીન કેસની તપાસ બાદ 4 શખ્સોની LCBએ ધરપકડ કરી. એક મોટા રાજકીય માથાનું નામ પણ સંડોવણીમાં ખુલે તેવી શક્યતા. મુન્દ્રા તાલુકાના ટુંડાવાંઢ ગામના જમીનના બોગસ દસ્તાવેજ બન્યાના અત્યંત ચકચારી કેસમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત બાદ મુન્દ્રા પોલીસે મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ સહિત 4ની અટક કરી છે. પશ્ચિમ કચ્છ ગુનાશોધક શાખા દ્વારા નારણભાઈ કાનાણી, આસારામ રબારી, ભાઉબેન અને હીરા રાજા રબારીની ધરપકડ કરવામાં આવી હતી. ટુંડા ગામની સીમના સર્વે નંબર 88 વાળી જમીનના ખોટા દસ્તાવેજ બન્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં ભાજપના એક મોટા માથાના ભાઈની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારથી પશ્ચિમ કચ્છના એસપી તરીકે કુમારી વિધિ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ખાસ કરીને બુટલેગો ઉપર તવાઈ આવી છે એમ કહી શકાય. ભુજના જૂની રાવલવાડી વિસ્તારમાંથી 1,55,000ના દારૂ સાથે એકની ધરપકડ કરતી પોલીસ. ભુજના જૂની રાવલવાડી વિસ્તારમાંથી 1,55,000નો દારૂ પકડી પાડ્યો છે. ભુજમાં વાડી વિસ્તારમાં રહેતા જયેશ ઉમેદલાલ રાઠોડ નામના શખ્સની LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો મારુતિ કાર નંબર GJ6 JJ 7114માં દારૂની પેટીઓ મળી આવી હતી, જેને પોલીસે ચારે બાજુથી કોર્ડન કરી અને ઝડપી પાડ્યો હતો. LCBના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ, દશરથસિંહ પરમાર વગેરેએ આ દરોડો સફળતાપૂર્વક પાર પાડ્યો છે. સમગ્ર કચ્છ જુગાર અને દારૂના ભરડામાં છે એમ કહી શકાય. ત્યારે ભુજના સરપટ ગેટની બાજુમાં આવેલા નાગનાથ મંદિર પાસે જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા 6 કેલીઓ પકડાયા. ભુજના સરપટ ગેટ વિસ્તારમાં આવેલ નાગનાથ મહાદેવ મંદિરની બહાર જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા 6 જુગારીઓની આજે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જટાશંકર રાજગોર, રાજેન્દ્ર નરેન્દ્ર ગોર, રાહુલ જીતેન્દ્ર ગોર, ભાવિન દિનેશ ગોર,
પ્રકાશ ગૌરીશંકર ગોર, જીતેન્દ્ર હરિલાલ ગોર વગેરેની ધરપકડ ₹10,200ની રોકડ રકમ સાથે કરવામાં આવી હતી. આ જુગાર છે ભુજ શહેરના સરપટના કબાર નાગનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે વાવ ફળિયામાંથી પકડાયેલ છે અને ₹10,200 કબજે કરેલ છે. 6 આરોપી છે એને અમારા દાણી પાસા વડે જુગાર રમતા અમારા પીઆઈ સાહેબ જે ઝાલા સાહેબ અને સ્ટાફે પકડી પાડેલ છે. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આઈસીસીએ કર્યું વિરાટ કોહલી સાથે અન્યાય. ધમાકેદાર પ્રદર્શન છતાં આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધ યરમાંથી બાકાત. દમણની સબ જેલમાંથી 6 કાચા કામના કેદી ફરાર. ચાદરની દોરી બનાવી 40 ફૂટની દિવાલ કૂદી ગયા. નરેન્દ્ર મોદીથી કોંગ્રેસી થયા ભયભીત. ગુજરાત કોંગ્રેસના 9 સાંસદમાંથી 4 સાંસદો સલામત બેઠક શોધી રહ્યા છે. અમદાવાદમાં ધોળે દહાડે થાય છે ફાયરિંગ. મોટેરા વિસ્તારમાં ચાની કેબિન ચલાવતા લાલાભાઈ ઠાકોર પર થયું ફાયરિંગ. આસારામ આશ્રમની જમીનનો મુદ્દો કારણભૂત. કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લશ્કર અને આતંકવાદી વચ્ચે અથડામણ. લશ્કરે 3 આતંકવાદીને ઠાર કર્યા. કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટો ઝટકો. 1984માં થયેલી હિંસાના આરોપને પૂરા કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. દિલ્હી સામૂહિક બળાત્કારની ઘટના બાદ સગીર આરોપી મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 16 થી 18 વર્ષની ઉંમર ધરાવતા સગીર આરોપી સામે ફોજદારી કોર્ટની સત્તા અંગે કેન્દ્ર સરકારને જણાવ્યું. દિલ્હીમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વોટ ખરીદતા નેતાઓને ઉઘાડા પાડવા 2000 કેમેરા લગાડ્યા. દિલ્હીમાં ચૂંટણી પહેલા મફત શરાબની ખૂબ માંગ. ઇલેક્શન કમિશનના પ્રતિબંધ બાદ દારૂને કુત્તા, બિલ્લા અને શેરા કોડવર્ડ અપાયા. ભારતના અતિ મહત્વના મંગળ મિશન માટે રવાના કરાયેલું મંગળયાન ચંદ્રની ભ્રમણ કક્ષાને વટાવીને આગળ વધી ગયું. મહારાષ્ટ્રના કોંકણ ઇન્દાપુરની નજીક ગોવા હાઈવે પર બનેલ કોટનેર તીર્થમાં બિરાજમાન શ્રી પ્રશાંત વિજયજી મહારાજ સાહેબની તેમના જ કામદારે બોથલ હથિયાર મારી હત્યા કરી. ગાંધીધામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ વચ્ચે થયો ડખો. બીજેપીના એમએલએ સહિત 200 જણાએ ઉમેદવારના અપહરણ કર્યાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ. ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીમાં મીઠી રહોરની સીટ પર કોંગ્રેસ બિનહરીફ જાહેર. દયાપર વન વિભાગે કાનેર પાસેથી 28,220 બોરી કોલસો પકડી પાડ્યો. ભારતે મંગળયાન બાદ મિસાઇલ પરમાણુ હથિયારમાં પણ મેળવી સફળતા. ઓડિશામાં પૃથ્વી 2 મિસાઇલનું કરાયું સફળ પરીક્ષણ. વિશ્વના 20 ધનિક લોકોના લિસ્ટમાંથી સોનિયા ગાંધીનું નામ દૂર કરાયું. કોંગ્રેસના વિરોધ બાદ હફિંગ્ટન પોસ્ટે કહ્યું કે અમારા એડિટરની આ ભૂલ છે. તેઓ સોનિયાની મિલકતનું મૂલ્યાંકન નથી કરી શક્યા. આર્ટિકલ 370 ને નરેન્દ્ર મોદી જો 10 વાર વડાપ્રધાન બને તો પણ હટાવી શકે નહીં એવું ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ જણાવી દીધું છે. સરકારી જાહેરાતમાં સોનિયા ગાંધીની તસવીરનો મુદ્દો જબલપુર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આગામી સુનાવણી 25મી જાન્યુઆરીએ થશે. આસારામ અને નારાયણ સાંઈનો વધુ એક ઘટસ્ફોટ. બંને બાપ દીકરા વચ્ચે સંબંધો સારા ન હતા. આસારામની અશ્લીલ સીડી બનાવવા માંગતો હતો નારાયણ સાંઈ, તો એકવાર નારાયણ સાંઈએ આસારામ પર પિસ્તોલ પણ તાકી હતી. ભલભલાના પગ ધ્રુજાવી નાખનાર તરુણ તેજપાલ પોલીસ પૂછતાછ વખતે અનેક વખત માનસિક રીતે ભાંગી પડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાઆશાપુરા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.